પણ વીજળી નહીં હોય તો કે બધું ઠપ પડી જશે. હવે વીજળી એવી વસ્તુ છે કે નજરે તો નથી દેખાતી, તો નજરે ન દેખાય તેમ કહેવાનું કે નથી, તો કે ના, સ્પર્શથી તો ખબર પડી જાય છે. અડતાની સાથે કરંટ લાગે છે, ખબર પડે છે કે છે. જેમ વીજળીના હોવાથી બધા યંત્રો ચાલે છે, એમ જગતની તમામ પ્રક્રિયાઓ પરમ સત્તા પરમાત્માના હોવાથી ચાલે છે. પણ વીજળીની જેમ પરમાત્માનું નથી કે અણો એટલે કરંટ મારે. વીજળી કરંટ મારે, પરમાત્મા કરંટ મારતું નથી, પણ એના હોવાથી જ બધું ચાલે છે. વીજળી એટલે કરંટ મારે છે કે વીજળી ગમે એટલી સૂક્ષ્મ હોય પણ સ્થૂલનો જ ભાગ છે, પ્રકૃતિ છે. અમુક સંયોજનથી, અમુક પ્રક્રિયાથી પેદા થાય છે, અમુક સંયોજનથી દોડે છે, અમુક નિયમથી કામ કરે છે. ત્યારે પરમાત્મા પરમ સ્વતંત્ર છે, એ કોઈ નિયમ સાથે બંધાયેલો નથી. અનંત નિયમો બધા એની સત્તાથી કામ કરે છે, પણ એ પોતે કોઈ નિયમમાં બંધાયેલો નથી. એનું હોવાપણું, આકાશનું હોવાપણું જેવું બિલકુલ નિરાકાર છે. હવે જો આકાશનું હોવાપણું, આકાશ એટલે ખાલી જગ્યા, પણ કેટલી કામની છે ખબર છે ને? આકાશના હોવાપણાથી અમારું હોવાપણું છે. જો આકાશ ન હોય તો અમે ક્યાં હોઈએ? આ ધરતી પણ આકાશમાં જ તરે છે ને, આકાશમાં જ દોડે છે. અનેક સૂર્યો, નક્ષત્રો, તારાઓ બધા આકાશમાં જ દોડે છે. આમ તો આકાશ એટલે શૂન્ય, કંઈ ન કહેવાય, અને આમ આકાશમાં જ બધું છે, આકાશથી બહાર કંઈ નથી. એટલે આકાશ સર્વસ્વ છે. પણ આકાશ એક ખાલીપણું છે, અભાવ છે. તારે પરમાત્મા પરમ ભાવ છે. પરમાત્મા એક જળ શક્તિ નથી, વીજળી એક જળ શક્તિ છે. આકાશ એક શૂન્ય છે, પણ પરમાત્મા પરમ ભાવો છે, પરમ બોધ છે. એટલે વેદો પરમાત્માને એક રીતે બોલવા પ્રયાસ કરે છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞાનમ એટલે બોધ સત્તા, અને બોધ એટલે બુદ્ધિ સત્તા. આખી સૃષ્ટિમાં દરેક જગ્યા દેખાય છે. દરેક રચનામાં કેટલી બુદ્ધિમત્તા છે. કીડીથી કુંજર સુધી. હું કહું છું, આજે મનુષ્યની શરીર રચના છે, બીજાની વાત જવા દો. ઘણા લોકો ચમત્કારોથી બહુ પ્રભાવિત થઈ જાય. કોઈ કંકુ કાઢે હાથમાંથી, કે કોઈ માતાજીની ચૂંદડી કાઢે તો લોકો બહુ પ્રભાવિત થાય. સૌથી મોટો ચમત્કાર આપણો દેહ છે. બોલો, દુનિયાની કોઈ પણ કંપની પોતાની વસ્તુની ગારંટી કેટલા વર્ષની આપે છે? મેં નથી સાંભળ્યું કે કોઈ પણ કંપની 3 વર્ષથી વધારે ગારંટી આપતી હોય. પણ તમારા દેહની 70-80 તો ખરા ને. અને શરીરની રચના જો, તો શરીર એટલો કોમ્પ્લિકેટેડ છે, એટલું નાજુક છે, એટલું સેન્સિટિવ છે કે જો વ્યાખ્યા કરવા બેસું તો અહીં 3 કલાક એમ જ નીકળી જાય. બહુ જટિલ. હવે એક સામાન્ય વાત કરું, આ લોહી શરીરમાં ફરે છે એટલે જીવન ચાલે છે. લોહી શરીર જ બનાવે છે. હવે લોહી હજી સુધી વૈજ્ઞાનિકો બનાવી નથી શક્યા. હવે આશા જન્મી છે કે કદાચ ભવિષ્યમાં ફેક્ટરી નાખીને બનાવી શકશે, સ્ટેમ સેલ દ્વારા બનાવશે. પણ સ્ટેમ સેલ માનવના શરીરમાંથી જ લેવા પડશે.
પણ વૈજ્ઞાનિકો કહે છે કે લોહી બનાવવા માટેનું જે કારખાનું નાખવામાં આવશે ઓછામાં ઓછા 200 એકર જમીન જોઈશે અને લગભગ 2000 કર્મચારીઓની જરૂર પડશે અને અબજો રૂપિયાની મશીનરી એમાં ફિટ કરવી પડશે, ત્યારે લોહી બનશે. હવે હું તમને પૂછું છું કે તમારા શરીરમાં તમારે 200 એકર જમીન રોકવી પડી, તમારે 2000 કર્મચારીઓ રોકવા પડ્યા, કરોડો અબજોની મશીનરી એમાં ગોઠવી પડી. એટલે તમને જરી કંઈ ટેન્શન થાય છે, ભગવાન તમને હેરાન કરે છે કે તમારા માટે લોહી બને છે, તો તમે આટલી જવાબદારી ઉપાડો. નથી આવતી ને જવાબદારી. દુનિયાનો સૌથી મોટું ચમત્કાર હોય તો શરીર રચના. હવે આ શરીર માના ઉદરમાં તૈયાર થાય, એક પણ મશીનરી કે કારીગર કે કોઈ એન્જિનિયર, કોઈ ડિઝાઇન બનાવનાર ક્યાંય કોઈ દેખાતું નથી. આ જે બોધ સત્તા છે, આ જે બુદ્ધિમત્તા છે, એનું નામ પ્રજ્ઞાનમ બ્રહ્મ. ઋષિઓ કહે છે એ પ્રજ્ઞાનતા એ જ પરમાત્મા. પરમાત્મા એટલે પ્રજ્ઞાન, એટલે જ્ઞાન, એટલે બોધ. કીડીથી કુંજર સુધી, એક નાનકડા બીજથી અંકુરથી માંડીને વૃક્ષો સુધી, હવે એમાં કેટલી જાતના કલરો, કેટલી જાતની ડિઝાઇનો, કેટલી સુગંધો, કેટલા સ્વાદો, કેટલી ખૂબસૂરતી. અમે તમે કહો કે કોઈ છે જ નહીં, આ બધું નાસ્તિકો કહે છે આ બધું ઓટોમેટિક છે. તો એકાદ નાસ્તિકોને મેં પૂછ્યું કે ઓટોમેટિક કઈ બલા છે ભાઈ? ઓટોમેટિક એટલે શું? તો કે આપોઆપ. મેં કે આપોઆપ એ જ તારો બાપ, એ જ મારો બાપ. જેને આપણે આપોઆપ કહીએ છીએ એ જ અમારો બાપ. હવે તમે આપોઆપ કહો છો, અમે અમારો બાપ કહીએ છીએ, બીજું કોઈ ફેર નથી. એટલે વ્યાસજીને પરમ સત્ય કહેવું પડ્યું કે પરમાત્માનું હોવું પણ ભલે ક્યાંય કોઈ રીતે બુદ્ધિમાં પકડમાં નથી આવતું, પણ છતાં પરમ સત્ય છે. એની સત્યતાને લીધે જ બધું સત્ય છે. એના સિવાય કોઈ વસ્તુનું અસ્તિત્વ હોઈ શકે નહીં. એટલે સત્યમ પરમ. બહુ જો શાંતિથી ચિંતન કરશો તો સમજાશે, નહીં તો મંગલાચરણ બહુ અઘરું છે. તો વ્યાસજી કહે છે કે જેના થકી, નરસિંહજી કહે છે, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ. લોકો કહે છે કે ચલો ભગવાન આ બધું બનાવે છે, કારણ કે ભગવાન ન હોય તો બધું ન બની શકે, કંઈ ચાલે જ નહીં, ભગવાન ચલાવે છે. હા, તો કે ભગવાન બનાવે છે, ભગવાન ચલાવે, તો ભગવાનને કોને બનાવ્યું? એને કોણ ચલાવે છે? જો ચલાવનાર ન હોય તો કંઈ ન ચાલે, તો ભગવાનને કોક ચલાવતું હશે ને. જો બનાવ્યા વગર કંઈ ન બને તો ભગવાનને કોકે તો બનાવ્યા હશે ને. બોલો ભગવાનને કોને બનાવ્યું? તો વ્યાસજી અહીં જવાબ આપે છે, ચારથે સ્વેગન સ્વરાટ. સ્વાર્થે સ્વભિગ્ન સ્વરાટ. વ્યાસજી મહારાજ કહે છે એ સ્વયંથી સ્વયંને જાણે છે, સ્વયંથી સ્વયંના અર્થમાં વર્તે છે અને સ્વયંથી સ્વયંમાં રચના કરે છે. જેને અમે પરમ સત્ય કહીએ છીએ, જેને અમે પરમ સત્તા કહીએ છીએ, એ પોતાનાથી પોતાનામાં બધું છે. એને બહારથી કોઈની જરૂર પડતી નથી. હવે જ્યારે અમે પરમાત્માની ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે એક ભૂલ થઈ જાય છે કે પરમાત્માને અમે અમારી જાતથી જુદા માનીને ચર્ચા કરીએ છીએ, એટલે અર્થ સમજાતું નથી. હકીકતમાં પરમાત્માથી બહાર કોઈ વસ્તુ નથી. એટલે વ્યાસજી કહે છે, ચારથે સુભિગ્ન સ્વરાટ સ્વયં રાજતે ઇતિ સ્વરાટ. જે સ્વયંથી સ્વયંમાં રાજીત થાય, સ્વયંથી સ્વયંને રચે અને સ્વયંથી સ્વયંમાં લીલા કરે, તેનું નામ પરમાત્મા.
હવે લોકોને આશ્ચર્ય થાય છે કે ભગવાન સંસાર કઈ રીતે બનાવે છે, ક્યાં બેસીને બનાવે છે. તો પેલા બાળકોની કવિતા છે ને કે પૃથ્વી તણો પિંડો કર્યો, રજલાઓ તો ક્યાંથી હશે. ક્યાં આ ધરતીનો ઓળો મોટો પિંડો બનાવ્યો તો માટી ક્યાંથી લાયા હશે. સવાલ ઊભો થાય કે આવડી મોટી ધરતી બનાવી તો માટી ક્યાંકથી, રો મટીરિયલ તો જોઈએ ને. બીજો એક પ્રશ્ન છે, આકાશના ઘડનારનો એ ઘર કહો કેવો હશે. હવે આવડું મોટું આકાશ બનાવ્યું જેનો છેડો જ નથી ક્યાંય, તો એ ક્યાં બેસીને બનાવ્યું ને એ ગોડાઉન કેવું હશે. પ્રશ્ન ઉભો થાય ને. આમ અઘરો છે પણ આમ ચિંતન કરો તો મજા આવે એમ છે. તો અહીં વ્યાસજી જવાબ આપે છે, ચારથે સુબેગન સ્વરાટ. પરમાત્મા કોઈ વસ્તુ બહારથી ક્યાંથી લાયા નથી, કોઈ અવજાર વાપર્યા નથી, કોઈ રો મટીરિયલ કાચો મટીરિયલ વાપર્યો નથી, સ્વયંથી સ્વયંમાં બની ગયા છે. ભગવાન સંસાર બનાવતા નથી, પરમાત્મા સંસાર પોતે બની જાય છે. આ સૂત્ર ધ્યાનમાં રાખજો. જે વ્યાસજી મહારાજ નિવેદન કરે છે તે કહું છું. ચારથે સુબેગન સ્વરાટ. સ્વયંથી સ્વયંના અર્થમાં વર્તે છે, સ્વયંથી સ્વયંમાં રાજીત છે, રાજે છે, એટલે પોતાની જાતને રચે છે. પરમાત્મા બનાવતા નથી, પોતે બની જાય છે. એટલે નરસિંહ કેવું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. બ્રહ્માંડમાં શ્રી હરિ સિવાય બીજું કોઈ છે જ નહીં. આ જ વાત વેદો કહે છે, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. અહીં રંચ માત્ર કિંચિત માત્ર પણ કોઈ વસ્તુ નથી. અહીં જે કંઈક છે બધું જ પરમાત્મા જ પરમાત્મા છે. હવે આ વાત સમજમાં નથી આવતી. ભગવાન પોતે બની જાય છે, એમાં જ અમે બધા. હા, ભગવાન પોતાની જાતને સર્જ્યો, એમાં અમે બધા દેખાણા. કોઈ વસ્તુ નથી, કોઈ અવજાર નથી, કોઈ જગ્યા નથી ક્યાં બેસીને કરે. અને આ બધું થઈ જાય મેં કહા, પણ કઈ રીતે થાય તો કે એના સ્વયંથી સ્વયંના સંકલ્પમાં થાય છે. ઉદાહરણ તરીકે તમે સ્વપ્ન જુઓ છો કે નહીં બધા? તો સ્વપ્નમાં જે કંઈક દેખાય છે એ સાચું બોલો, તમે શામાંથી બનાવો છો, ક્યાંથી લાવો છો, કઈ રીતે ઘડો છો? કારણ કે તમારો સ્વપ્ન બિલકુલ પર્સનલ હોય છે. બોલો, કોઈ પણ બેન પોતાના સ્વપ્નમાં પોતાના પતિદેવને સંમિલિત કરી શકે છે કે હાલો આજે આપણે બે ભેગા સ્વપ્ન જોશું? આજ સુધી જોયા છો ભેગા? તો આ શ્રીમાનજી કોઈ દી પોતાના સ્વપ્નમાં તમને અંદર એન્ટર થવા દીધું? નહીં ને. રોજના નવા સ્વપ્નો જોઉં છું કે નહીં? અમે સ્વપ્નમાં તમારી વાહી કૂતરું દોડે કેળવા માટે, તમે ભાગો. તો સાચું બોલજો, કૂતરું એ કઈ શેરીનો હતો? રણછોડનગરનો જ હતો કે બીજેથી આવ્યો હતો? અને જ્યારે ભાગતા ભાગતા તમે પડી જાઓ ને જાગી જાઓ તો સાચું બોલજો, કૂતરું ગયું કઈ બાજુ? તમારું મન પોતે કૂતરું બની ગયું હતું, પોતે પોતાની વાહે દોડતું હતું, પોતે જ ભાગતું હતું અને પોતે જાગી ગયું. બસ આટલું જ ને. તમારું મન જ બાગ બગીચા બની જાય, બન પર્વત બની જાય, આકાશ વાદળા બનીને બરસે. સ્વપ્નમાં વરસાદ જોવો છો ને? સ્વપ્નમાં વરસાદ જોયું તો કોઈ દી પલળ્યા? પણ વરસાદ પડ્યો તો ખરો ને. આ ક્યાંથી લાયા હતા? તમે તો ગોદડાની અંદર હતા, રજાઈની અંદર હતા. એ વરસાદ આવ્યું ક્યાંથી? તમારું મન પોતે જ બધું બની ગયું. કોઈની જરૂર પડી? તમે પણ પરમાત્માના અંશ છો એટલે તમે પણ સૃષ્ટિ રચો છો. રોજ નાની નાની સૃષ્ટિ. પરમાત્મા આવી વિરાટ સૃષ્ટિ રચીને બેઠો છે.
જેમ તમે તમારા વિચારોમાં સંકલ્પોમાં આખી સૃષ્ટિ ઊભી કરો છો, જાગતા પણ તમે સંકલ્પ વિકલ્પમાં જઈને સૃષ્ટિ ઊભી કરો છો અને ઊંઘમાં પણ સ્વપ્નમાં સૃષ્ટિ રચો છો, એમ પરમાત્મા પોતાના સંકલ્પોમાં અનંત અનંત વિશ્વ સ્વયંથી સ્વયંમાં રચે છે, સ્વયં રમે છે. એટલે પરમાત્માનું પોતાની જાતમાં પોતે જ રમત કરવું એટલે સંસારનું ઊભું થવું. ઋષિઓ સંસારને હંમેશા પરમાત્માની લીલા કહીને સંબોધન કરે છે. લીલા એટલે શું? લીલા એટલે નાટક નહીં હો. નાટકમાં પહેલા સ્ટોરી લખાય, પછી સ્ટોરીના પાત્ર પ્રમાણે માણસો ગોતવા પડે. આ સ્ટોરીમાં ભીમનો પાત્ર આવતું હોય તો દુબળો માણસ હાલે ના હાલે ને? અને નાટકમાં એક ભિખારીનો પાત્ર ભજવવું હોય તો મોટા પેટનો શેઠ હાલે ન હાલે? પેટ ઊંડો ઉતરી ગયો હોય એ ભિખારીમાં હાલે. તો નાટકમાં પહેલા સ્ટોરી લખાય, પછી એના પાત્રો ગોતવા પડે, પાત્રોને ટ્રેનિંગ આપવી પડે, શીખવાડવું પડે, અને પછી સ્ટેજમાં એને ભજવે ત્યારે નાટક થાય. પણ લીલામાં પહેલાંથી કોઈ સ્ટોરી ન હોય, કોઈ પાત્ર નક્કી ન કરવામાં આવ્યા હોય, કોઈને ટ્રેનિંગ પાણી ન હોય અને સીધી ચાલુ થઈ જાય, એનું નામ લીલા. નાટક તો કોક દી લખાય, કોક દી શરૂ થાય, કોક દી ભજવાય ને પૂરું થાય, પણ લીલા કોઈ દી શરૂ થઈ નથી ને કોઈ દી પૂરી થવાની નથી ને સતત ભજવાયા રાખે છે, એનું નામ લીલા. લોકવત કૈવલ્યમ, માત્ર આનંદથી પોતાની જાતમાં રમતે ચઢેલો પરમ સત્ય, એનું નામ લીલા. અને પરમાત્માને લીલામાં જે દૃશ્યમાન થાય એનું નામ સંસાર. એટલે વ્યાસજી મહારાજ જવાબ આપે છે 4 થી સુબેગન સ્વરાટ. પરમાત્માને સંસાર જુદો નથી, આપણે અને પરમાત્મા જુદો નથી, આપણે જુદા નથી. વ્યાસજી કહે છે આ આખું સંસાર જે પણ કંઈક તમારી કલ્પનામાં આવે છે, વિચારોમાં આવે છે, ઇન્દ્રિયોમાં આવે છે, જે જણાય છે, અનુભવાય છે, એ બધું જ પરમાત્માની સ્વયંથી સ્વયંમાં થતી લીલા છે. પણ અમારામાં જે હું બેસી ગયો છે, હું જુદો, હું કંઈક, એ અહંકાર સૌથી મોટો અંધાપો, એ સૌથી મોટો પડદો આડે આવે છે, જે પરમાત્માને ને અમને જુદો પાડે છે. આ ભાગવતજીમાં 7 દિવસમાં આપણે સમજવા પ્રયાસ કરશું કે અમારું અહંકાર એટલે શું. સૌથી મોટો રોગ હોય જો સંસારનો તો અહંકાર છે. અમારા તમામ હરખ અને વિષાદ, સુખ અને દુઃખ, અમારી સંપત્તિની વિપત્તિ, અમારી શાંતિ અને અશાંતિ, એ બધું જ અહંકારને આધાર રાખીને ચાલે છે. હવે આપણું અહંકાર આપણે કઈ રીતે દૂર કરી શકશું? આ વિષયમાં જો 7 દિવસ બરાબર ભાગવતજીમાં ચિંતન કરો ને તો ભલે રોગ મટે નહીં, પણ એની લેબોરેટરી તો થાય. એકમાં લેબોરેટરી થઈ જાય ને, એકમાં રોગ પકડી જાય તો એની દવાઈ મળી જાય છે. અને દવા જો નિયમસર બરાબર લાંબા સમય સુધી લીધી હોય ને તો રોગ મટે છે. આનું નામ ભવ રોગ. તો વ્યાસજી મહારાજ કહે છે કે જે પરમાત્મા સર્વત્ર પોતે જ વિરાટ થઈ ગયેલો છે, એ પરમ સત્ય. આગળ કહે છે તેને બ્રહ્મ હૃદયાદિ કવે મુહ્યંત્યત સૂર્ય. એ પરમ સત્તાએ બોધ તો તમામ બધાને આપેલું છે, કીડીથી માંડી બ્રહ્મા સુધી. બધા બુદ્ધિમાન છે. બોલો કયા પ્રાણીમાં બુદ્ધિ નથી? આંખે ન દેખાય એવો નાનકડો બેક્ટેરિયા પણ બુદ્ધિમાન હોય છે, એમાંય બુદ્ધિ હોય છે. એ પણ પોતાની પ્રજા ઉત્પત્તિ કરે છે, એ સંતાનોને જન્મ આપે છે, એ પણ જીવે છે, જિંદગીનું બધું ભોગવે છે અને મરે છે. તમે બિલાડીનો ટોપ જોયા હશો, હમણાં ચોમાસામાં ઉગશે ઘણી જગ્યા. પૂછજો કોઈ વૈજ્ઞાનિકોને કે બિલાડીનો ટોપ શામાંથી બને છે? એટલી તો તમને ખબર છે કે ફૂગમાંથી બને છે.
સડો થાય ને ક્યાં ફૂગ, એમાંથી બને. પણ ફૂગ અને સડો એટલે શું કે બેક્ટેરિયાનું ઉત્પન્ન થવું. એટલા અસંખ્ય બેક્ટેરિયા ઉત્પન્ન થાય અને બેક્ટેરિયા પોતે જ એક ડિઝાઇન ઊભી કરે, એનું નામ બિલાડીનો ટોપ. હવે બિલાડીના ટોપમાં જોજો, કોઈ દિવસ ડિઝાઇન જોજો, એ લોકો કઈ ફૂટપટ્ટી લાયા હશે, કયું મેજરમેન્ટ વાપર્યું હશે, કેમ મસ્ત ડિઝાઇન બનાવે છે. આજે દુનિયામાં સૌથી મોંઘું કોઈ શાક હોય તો બિલાડીનો ટોપ. વૈજ્ઞાનિકો કહે છે બહુ પ્રોટીન હોય છે, પણ ગમે ત્યાંથી ન લેતા. ગંદી જગ્યામાં હોય, ઝેરી હોય, ખાઈને મરી જવાય. પણ દુનિયાનું સૌથી મોંઘું શાક એટલે ગુચ્છી.